જય ગણેશ મિત્રો, તો આજે આપણે એક એવા મૂર્તિકારના ત્યાં જઈ રહ્યા છે જે વર્ષોથી લોકોના દિલો પર રાજ કરે છે અને રાજ કરતા રહેશે. તો આપણે વાત કરી રહ્યા છીએ રવિભાઈ કહારની, જે ગણેશજીની પ્રતિમા ખૂબ સુંદર બનાવે છે અને આજે આપણે એમના વર્કશોપ પર વિઝિટ કરી રહ્યા છે. તો એમની સાથે થોડી વાતચીત કરીશું અને જાણીશું 2026નો પ્લાન શું છે અને આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેશે. જય ગણેશ. જય ગણેશ. હું રવિ કહાર બોલું છું. હું ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવું છું અને ગણપતિની નાની મૂર્તિ બનાવું છું. 2 ફૂટ 2.5 ફૂટ એવી મૂર્તિ બનાવું છું. હું 10-15 વર્ષથી પહેલાં કામ કરું છું, પણ મારા કાકા સાથે કામ કરતો હતો પહેલાં. પછી ભરતભાઈ સાથે કામ કર્યું વધારે. પછી થોડું આઈડિયા મળ્યું મને. પછી થોડું ટાઈમ થયું તો પછી પોતાનું હું ચાલુ કર્યું. વડોદરાથી બીજે કઈ કઈ તમે જાય છે? ગોધરા, ભરૂચ, અમદાવાદ બધી જગ્યાએ જાય છે. માટીની જ મૂર્તિ, ઇકો ફ્રેન્ડલી. તમને આમ કેવું લાગે છે તમે જ્યારે મૂર્તિ બનાવો છો એ ફિલિંગ? નહીં, સારું લાગે છે. બધી મૂર્તિઓ એટલે બધા અમુક બહુ ગોધરાથી બહુ એ ઉત્સવ વધારે હોય છે એ લોકોનું કે મારી મૂર્તિ વધારે ગોધરા પણ વધારે જાય છે ને બરોડામાં તો છે જ મૂર્તિઓ વધારે. ये इस बार तो चिंतामणि वो सबसे ज़्यादा चल रहा है और लाल बाग तो मेरे होते ही है पूरे, और बाढ़ स्वरूप है और शंकर भगवान की स्वरूप में है, वो सब ने कृष्ण भगवान स्वरूप में है, उससे मूर्ति बनती है. एक मूर्ति बनाने के लिए मेरे को 2 से 3 दिन लगते हैं. और पिछले साल से इस साल आपने कितने ऑर्डर लिए? ऑर्डर तो 200 से 250 मूर्ति बनाई है मैंने ये वक्त ऑर्डर लिए है ऐसा. और कितने फुट के आप बनाते हो? 2 फुट 1.5 फुट 2.5 फुट, उससे વધારે नहीं, बड़ी नहीं. और डिजाइन कोई प्रभावल में इस बार? और डिजाइन तो ऐसा कि यूनिक सब मूर्ति आती है और सब फोटो प्रमाणे लेके आते हैं और सब यूनिक ही होती है. जैसे कि मास्टरपीस कहते हैं वैसा ही सब अलग अलग मूर्तियां लेके आते हैं. चिंतामणि लेके आता है, कोई अलग लेके आता है सब. और जो फोटो प्रमाणे होता है वही बनाता हूँ मैं मूर्ति, और उनकी पसंद जो पसंद होता है वो प्रमाणे. 3 વર્ષ થયા કામ કરાવી બેનથી. પહેલા મેં ગાંધીવાડીમાં કરતો હતો, સુરેશ પાટણગર કરીને. તઈ કરી પછી મેં અહીંયા કરાયો. મારા ભાઈ જ મને લગાવ્યો. ના, એટલે તૈયાર થોડું આવડતું મને. પછી અહીંયા રવિભાઈ મને શીખવાડ્યું ફિનિશિંગ ને બધું. 3 વર્ષ થયા મને. આ દિવસ મેં આવ્યો તો મને ફિનિશિંગનું મેં કીધેલું એમને કે મને ફિનિશિંગ આવડે છે થોડું ઘણું. તેમને મને પહેલા 3 ગણપતિ મેં 5 કલાકમાં કરેલા ફિનિશિંગ. પછી કાસ્ટિંગ થોડું એ હતું તો ભાઈ કાસ્ટિંગ ને બધું કર્યું, પછી બેઝ ફિનિશ કરીને પછી ફાઇનલ મને ફિનિશિંગમાં એમને શીખવાડ્યું ધીમે ધીમે. એટલે બહુ ખાસ નહોતું આવડતું. પછી રવિભાઈ મને કમ્પ્લીટ શીખવાડ્યું મને ડિટેલિંગ કરતા ને ફિનિશિંગ. હા, બનાવી દઉં. સિમ્પલ મૂર્તિ કરું છું, રવિભાઈ ઘુમાવે, મેં ફિનિશિંગ મેં કરું. પછી કામ તો મજા જ આવે છે ને સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ ટાઈમિંગમાં. એટલે સારું છે અહીંયા કામ કરવાનું ને બધું. બધા માણસો પણ સારા છે, સ્વભાવ પણ રવિભાઈનો સારો છે, તે શીખવાડે પણ સારું છે ને ઇન્ટરેસ્ટ પણ છે ગણપતિમાં કે કામ કરવા મળે છે આપણને, કે બાપાની સેવા કરવા મળે. નામ ગૌરવ કહાર છે. હું રવિભાઈના કંઈક કામ કરું છું માટેનું ગણપતિનું, પણ કાસ્ટિંગ કરું છું વધારે. અમુક વાર બોલે તો ફિનિશિંગ કરું, બાકી તો મારું काम છે कास्टिंग છે. पहले मैं मट्टी से खाली देखने आया था कि मुझे कुछ इंटरेस्ट आया काम करने का, तो फिर मैं काम में चालू करा. पहले आतेला नहीं मेरे को, थोड़ा आतेला. वो भी फिर रविया के वहाँ आया तो मेरे को रविया ने सिखाया कैसे कास्टिंग होती है. इसको ये पंजे बोलते हैं, इसको हाथ कहते हैं, ये इसको बॉडी से लगाने का होता है हाथ. पहले मूर्ति का हिस्सा ऐसा है कि पहले बैठक बनाना पड़ती है. बैठक के बाद कास्टिंग में पग बनाना का होता है, बॉडी बनाने का है, हाथ पंजे, फिर जाके बॉडी बनती है और कास्टिंग भी वेट करता है. और कटिंग रही भैया घुमा फिरा के मूर्ति खड़ी करते हैं. मैं पहले बैठक बनाता हूँ गणपति की, और बैठक के पास पग बनाता हूँ, हाथ बनाता हूँ, बॉडी बनाता हूँ, फेस बनाता हूँ. उसके बाद मूर्ति अक्की खड़ी होती है. हमारे को मूर्ति बनाने में हम मट्टी होती है, कोरी मट्टी, उसको हम पानी डालकर थोड़ा सानते हैं. फिर सान के थोड़ा इक्वलिंग जैसा करते हैं, फिर हम कास्टिंग करते हैं. और कास्टिंग कैसे करते हैं वो दिखाता हूँ मैं.
ऐसा मोल्ड होता है और इसे मोल्ड के पंजे निकलते हैं हाथ के, फिर हाथ के पंजे को फिर थोड़ा फिनिशिंग करना पड़ता है, कटिंग कुटिंग करके फिर हम मूर्ति खड़ी करते हैं। मेरे को सबसे ज्यादा चैलेंज मूर्ति में लगता है कि मेरे पंजे बहुत मुश्किल से करना पड़ता है, कास्टिंग जल्दी निकलती है नहीं कास्टिंग। મારું નામ આલોક માળી છે. મેં રવિબેન ત્યાં કામ કરું છું. આપણે ઘસવાનું અસ્તર પ્રાઇમરમાં કાસ્ટિંગ કરું છું. પહેલા આપણે પ્રાઇમર મારવું પડે છે, પછી આપણે ટચિંગ કરીને ઘસીને પછી ફાઇનલ આપણે અસ્તર ઉડાવીને પછી બોડી કલર વાગે છેલ્લા. બોડી કલર માર્યા પછી રવિભાઈ શેરિંગ અને આંખોનું એ કામ કરે છે. મેં પહેલા રવિબેન ત્યાં આવેલો ઘસતો બોલાવેલો તો ઘસતા શીખાડી રહ્યો. પછી 2 વર્ષ મેં કાસ્ટિંગ કર્યું તો 3જા વર્ષે મને કલરનું કામ બતાવ્યું કે આવી રીતે કલર વાગે છે. हे गजानन तू आदिश्वर तू परमेश्वर तू ईश्वर सकल जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वारया नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत मुझा विनायका तू दैवत मुझा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन सकल जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वारया नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आदिश्वर तू परमेश्वर